જય માતાજી મારા મિત્રો સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે। બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે। બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો। તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો। બરાબર, તમે સ્ક્રીન પર જે કોઈ પ્રકારનો ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે આપણે સૌથી પહેલાં એલાઇડ મોસમની જરૂરત પડશે। અને તમે સૌ જાણો છો તો એલાઇડ મોસમ ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે એલાઇડ મોસમની, તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો। તો તમે વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહો, ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો। અને ધ્યાનથી આને ક્લિક કર્યા વગર ના જોજો। તો આપણે અહીંયાથી સૌથી પહેલાં એલાઇડ મોસમ ઓપન કરી દેવાનું છે। આવી રીતે અહીંયાથી આપણે આવી રીતે એલાઇડ મોસમ ઓપન કરીએ તો આપણે આ તરીકાનું એક ઇન્ટરફેસ ખુલીને આવે પ્રોજેક્ટનું, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું। અહીંયા ક્લિક કરીએ એટલે આપણે અહીંયા જે કોઈ આવી રીતે વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરીએ એ આપણે ઓલરેડી જોવા મળી જાય, તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ। એના ઉપર ક્લિક કર્યા પછી તમને આ તરીકાનું એક ઇન્ટરફેસ ખુલીને આવશે આ ખૂણે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું। એના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારે વિડીયોનું ઓપ્શન ખુલીને આવશે, એના ઉપર ક્લિક કરી દેવાનું। તો અહીંયા તમારી ગેલેરી ઓલરેડી ખુલી જશે। અહીંયાથી ફોટો ના મળતો હોય તો આપણે અહીંયાથી એક ફાઇલ સિલેક્ટ કરી લેવાનું કે જે ફાઇલની અંદર આપણા ફોટા છે એ વાળી। તો આપણે અહીંયાથી એક ફોટો લઈ લઈએ આપણા મનપસંદનો। તો તમે પણ એક તમારા મનપસંદનો જે ફોટો સિલેક્ટ કરવો હોય એ તમે કરી શકો છો। તો અહીંયાથી આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ। ફોટાને સિલેક્ટ કર્યા પછી આપણે આ જે 3 ટપકાનું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। તો આપણે આ તરીકાનું એક ઇન્ટરફેસ ખુલીને આવે, તો આ 5મા નંબરનું જે ઇન્ટરફેસ છે એના પર આપણે ક્લિક કરી દેવાનું। તો ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય। એના બાદ આપણે સોંગની આવી રીતે લાસ્ટમાં આવતું રહેવાનું। આવ્યા બાદ આપણે અહીંયા ક્લિક કરી દેવાનું, તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય। એના બાદ ફરી આપણે આવી રીતે આગળ આવી જવાનું। આગળ આવ્યા બાદ આપણે અહીંયા આવી રીતે ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે આપણે ખસેડી લાવેનો, આવી રીતે નીચે ઠેઠ સોંગની નજીક લઈ આવેનો, આવી રીતે અહીંયા લાવી અને મૂકી દેવાનો। તો આપણે ઓલરેડી આપણો વિડીયો એડિટિંગ થઈ જાય આવી રીતે જોઈ લો। તો આપણે એડિટિંગ થયા પછી આપણે જે આ ઉપર ખૂણે આઇકન જોવાય છે એના ઉપર ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ આપણે અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની। તો અમે 720 SSD MB સિલેક્ટ કરી લીધી। એના પછી આપણે જે આ સૌથી નીચે આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। તો આપણો વિડીયો આવી રીતે જોઈ લો ડાઉનલોડ થઈ જશે। તો અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે। તો આપણે ડાઉનલોડ થાય ત્યાં સુધી અહીંયા રાહ જોઈ લઈએ। તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ કરી લેવાનો પહેલાં, પછી જે આ ડાઉનલોડનું આઇકન તમને જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું। તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો। તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું। જય માતાજી।